जय माता मित्रों, जय द्वारकाधीश। आज है अपना टार्जन इनोवेशन पार्ट 5। तू समझा? हाँ। तो मित्रों आज આપણે આ હેડલાઇટ અને સાઇડ લાઇટનું ટેસ્ટિંગ કરવાના છીએ કે એ ચાલુ છે કે બંધ। તો આપણે મલ્ટીમીટર પણ લગાવી દીધું છે। તો જો મિત્રો આપણે એને કનેક્ટ કર્યું પણ તે કંઈ બતાવ્યું નહીં, એનો મતલબ કે આ ખરાબ છે। તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ છે આપણા ટાર્જનની સીટનું સ્પંજ। તો તેને આપણે આ કપડાથી કવર કરી દઈએ। તો મિત્રો વિડીયોમાં આટલે સુધી આવી ગયા તો વિડીયોને લાઈક કરી દેજો। समझ रहे हो? તો મિત્રો આ તમે જોઈ શકો છો, આપણે ટાર્જનની હેડલાઇટને ખોલી દીધી છે। તો મિત્રો તેનું કનેક્ટર તો ખુલી નતું રહ્યું, તેથી આપણે તેને કટ કરતે સમયે તેને આપણે પકડવાનું ભૂલી ગયા, તેથી તે નીચે પડી ગઈ। पैसा नहीं है तो जा। તો મિત્રો આપણે હેડલાઇટને પણ મલ્ટીમીટરથી ટેસ્ટ કરવા માંડ્યા છીએ, પણ તેનામાં કંઈ બતાવતું નથી, તેથી આપણે ચેક કરવું પડશે તેનું હોલ્ડર ખરાબ છે કે તેનું વાયરિંગ। તો ચલો ચેક કરી લઈએ। તો મિત્રો આપણે હેડલાઇટને ઓપન કરવામાં લાગી ગયા છીએ। હવે તેને કવરથી અલગ કરીને આપણે તેનો ગ્લાસ અને બલ્બ ચેક કરી લઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બધા લોક ખોલી રહ્યા છીએ, ત્યારબાદ તેને ઓપન કરીએ અને જો ગ્લાસ તૂટી ગયો છે, તો આપણે તેનો કંઈક જુગાડ કરી લઈશું। મળીએ બીજા વ્લોગમાં। જય માતાજી, જય દ્વારકાધીશ।